નમસ્તે વાલી મિત્રો, હું પંડ્યા સ્વાતિ, સ્પેશિયલ એજ્યુકેટર, સમગ્ર શિક્ષા અભિયાન, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. આજે મારો વિષય છે કે સીપી બાળકના વાલીને મૂંઝવતા પ્રશ્નો. જ્યારે કોઈ કુટુંબમાં કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાળકની સાથે સાથે કુટુંબ અને માતા પિતાની પણ ઘણી બધી આશા અપેક્ષાનો પણ જન્મ થાય છે. મારું બાળક મોટું થશે, મારા બાળકનો ઉછેર હું આવી રીતે કરીશ, મારા બાળકને હું આ વિષયમાં ભણાવીશ, મારા બાળકને હું આ રમતમાં પારંગત કરીશ, મારું બાળક મોટું થઈને મારા ઘડપણનો સહારો બનશે. પરંતુ સમય જતાં જ્યારે બાળકના સામાન્ય વિકાસમાં કોઈ મુશ્કેલી જોવા મળે, કોઈ પગથિયું જે સામાન્ય વિકાસનું છે એ મોડું શરૂ થાય છે અથવા ચૂકાઈ જાય છે, ત્યારે વાલીને હતાશ થઈ જાય છે, વાલી મૂંઝાય છે કે મારા બાળકમાં નક્કી કઈ તકલીફ છે, મારા બાળકમાં આવી મુશ્કેલી શા માટે આવી, અને સાથે સાથે તેમના આશા, સપના અને અપેક્ષાઓ પણ ધીમે ધીમે પડી ભાંગે છે. બાળકમાં જ્યારે આવી મુશ્કેલીઓ ઊભી થાય છે ત્યારે વાલીમાં હતાશાની સાથે સાથે બાળક પ્રત્યેની ઘણી બધી મુશ્કેલીઓ પણ જોવા મળે છે કે આ બાળકને હું કઈ રીતે હેન્ડલ કરીશ, આ બાળક માટે મારે વિશેષ શું કરવું જોઈએ. આવા ઘણા બધા પ્રશ્નો વાલીઓને મૂંઝવતા હોય છે. જ્યારે અમે ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરીએ છીએ ત્યારે પ્રાથમિક શાળામાં ભણતા દિવ્યાંગ સીપી બાળકોના વાલીને પણ ઘણી બધી એવી મુશ્કેલીઓ હોય છે. ગ્રામ્ય કક્ષાએ નથી પૂરતા થેરાપીના સાધનો, નથી થેરાપીના સેન્ટરો કે જ્યાં વાલી બાળકને લઈ જઈ શકે અને નિયમિત કસરત આપી શકે. રિસોર્સ રૂમ એક એવી જગ્યા છે જ્યાં બાળકને સાધનો સાથે થેરાપી પણ મળે છે. આ માટે વાલીને પણ માર્ગદર્શનની જરૂર હોય છે અને બાળકને પણ નિયમિત એ રિસોર્સ રૂમમાં આવીને એ કસરત કરવાની જરૂર હોય છે. આજે આવા જ આપણે ઘણા પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે જે વાલીના મનમાં ઉદ્ભવે છે. મારા બાળકમાં શું ખામી છે, તેને કઈ બીમારી છે કે જેના લીધે બીજા બાળકની જેમ તે કામ કરી નથી શકતો. બાળકને મુશ્કેલી છે એવું તમને ખ્યાલ આવ્યો એ ઘણી સારી વાત છે. સૌ પ્રથમ તો તમારે એ સ્વીકારવાની જરૂર છે કે મારા બાળકમાં કોઈ મુશ્કેલી છે. તમારા બાળકને કોઈ બીમારી નથી, તેમને સેરેબ્રલ પાલ્સી એટલે કે સીપી છે. સેરેબ્રલ પાલ્સી એ મગજનો લકવા છે કે જન્મ પહેલાં, જન્મ દરમિયાન કે જન્મ બાદ મગજના કોઈ ભાગમાં ઈજા થવાને કારણે તેના મગજનું જે સ્નાયુઓ ઉપર સંતુલન હોય છે, સંચાલન હોય છે, તેમાં વિક્ષેપ ઊભો થાય છે અને તેને કારણે બાળકમાં આવી મુશ્કેલી ઊભી થાય છે. એટલે તમારા બાળકને કોઈ બીમારી નથી કે જે દવાથી મટી જશે. એ એક સ્થિતિ છે, તેને આપણે સુધારવાની છે. સ્થિતિ હંમેશા અટકતી નથી, પણ સ્થિતિને સુધારવામાં આવે છે અને તેના માટે કોઈ જવાબદાર નથી. કોઈ પોતાનું બાળક આવું દિવ્યાંગ થાય એવું કોઈ નથી ઈચ્છતું. તેના માટે માતા કે પિતા બંનેમાંથી કોઈ જવાબદાર નથી. ઘણી પરિસ્થિતિ એવી હોવાને કારણે જન્મ સમયે, જન્મ બાદ કે જન્મ પહેલાં એવી કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય કે જેને કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. શું સીપી વારસાગત છે? કોઈ ચેપની સીપી થાય છે? ના, સીપી એ કોઈ વારસાગત નથી. મેં તમને પહેલાં જ કહ્યું કે સીપી છે એ એક પરિસ્થિતિ છે અને એ જન્મ પહેલા, જન્મ દરમિયાન અને જન્મ પછી મગજના ભાગમાં ઈજા થવાને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિ છે. એટલે એ કોઈ વારસાગતનું લક્ષણ નથી કે ભાઈ મને સીપી છે તો મારા બાળકને પણ સીપી હોઈ શકે, અથવા મારા એક સંતાનને સીપી છે તો બીજા સંતાનને પણ સીપી હોઈ શકે. આ વારસાગત નથી અને સીપી એ કોઈ ચેપ પણ નથી કે જે એકને સીપી થવાથી બીજાને સીપી થઈ શકે. એટલે આ માન્યતા તમારે મનમાંથી કાઢી નાખવાની છે. શું સીપી એ કોઈ દવા કે સર્જરીથી મટાડી શકાય છે? સીપી છે એના માટે કોઈ દવા જરૂરી નથી, પરંતુ હા, સીપીની સાથે ઘણી એસોસિએટેડ પ્રોબ્લેમ્સ પણ હોય છે
કે જેમ કે બાળકને આંચકી આવી, શ્વાસોશ્વાસમાં તકલીફ હોવી અથવા અન્ય બીજી કોઈ નાની મોટી બીમારીઓ જેને કારણે બાળકને મુશ્કેલી ઊભી થતી હોય છે. તો આ બધી મુશ્કેલીઓ માટે જ દવા જરૂરી છે. અધરવાઇઝ સીપી માટે કોઈ સ્પેસિફિક દવા નથી કે આ દવા લીધી અને એના કારણે સીપી બાળક સરસ ચાલતું બોલતું દેખતું થઈ ગયું. અને તેના માટે સર્જરી પણ બહુ રેર કેસમાં કરવી જરૂરી છે. અને તેના માટે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ બંનેની કમ્બાઇન્ડ સલાહ લેવી જરૂરી છે. બંનેના દેખરેખ હેઠળ અને બંનેનો જો યોગ્ય ઓપિનિયન હોય તો જ સર્જરી કરવી જોઈએ. અને આ સર્જરીમાં શું થાય છે કે બાળકના મસલ્સ હોય જે વધુ પડતા ટાઈટ હોય છે અથવા ટૂંકા હોય છે તો એને ઓપરેશન દ્વારા સર્જરી કરીને એને લેન્થ વધારવામાં આવે છે અથવા એને સ્ટ્રેચ કરવામાં આવે છે. પણ આ બધી જ વસ્તુ એ ઓર્થોપેડિક સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ પ્રમાણે જ કરવું જરૂરી છે. અને સર્જરી બાદ પણ થેરાપી ખૂબ અને ખૂબ જરૂરી છે. શું મારા બાળકની સ્થિતિ મોટો થશે તેમ બગડશે? સ્થિતિ વસ્તુ એવી છે કે જેમ જેમ સમય જતો જાય જો તેને સુધારવા માટે અથવા અટકાવવા માટે કોઈ વ્યવસ્થિત આયોજન કરવામાં ન આવે તો પરિસ્થિતિ બગડે એમ છે. હાલ અત્યારે જ લઈએ, આપણે કોરોનાની પરિસ્થિતિ છે. જો આપણે ધ્યાન ના રાખીએ અથવા વ્યવસ્થિત નિયંત્રણ ન રાખીએ તો આપણે પણ કોરોનાના ભરડામાં આવી શકીએ એમ છીએ. આપણી પરિસ્થિતિ પણ બગડી શકે એમ છે. તો એવી જ વાત આ સીપી બાળકો માટે છે. સીપી બાળક જેમ જેમ મોટું થશે તેમ તેના હાઈટ વધશે, તેમના હાડકાં વધશે. પરંતુ જો તેના પ્રમાણમાં તેના સ્નાયુઓનું સ્ટ્રેચિંગ નહીં થાય, તેના સ્નાયુઓની ક્ષમતા નહીં વધે તો બાળકની પરિસ્થિતિ બગડશે. આથી જ બાળક જ્યારથી નાનું હોય છે ત્યારથી જ જરૂરિયાત પ્રમાણેની નિયમિત કસરત ખૂબ અને ખૂબ જરૂરી છે. જો બાળકને કાયમ માટે વ્યવસ્થિત આત્મનિર્ભર બનાવવું હોય, પોતાની દરેક ક્રિયા જાતે કરતું હોય એવી બનાવવું હોય તો એના માટે થેરાપી કાયમ માટે જરૂરી છે. અને આ થેરાપીને કારણે જ બાળક પોતે વ્યવસ્થિત અને સ્વાવલંબન બની શકે છે. કારણ કે જેમ તેની આયુષ્ય વધશે, જેમ તેની ઉંમર વધશે, જેમ તેનો હાઈટ વધશે એ રીતે એના મસલ્સને પણ એટલી તાકાતની જરૂર પડશે. કદાચ બાળકનું વજન પણ વધે છે અને વજન વધે તો એના પ્રમાણમાં એના હાડકાં અને સ્નાયુઓનું પણ નિયંત્રણ હોવું ખૂબ જરૂરી છે. આથી બાળકની સ્થિતિ સારી રાખવા માટે તેને કાયમ કસરત કરવી ખૂબ જરૂરી છે. વહેલી તકે સીપીના લક્ષણો આપણે કેવી રીતે ઓળખી શકીએ? જો સામાન્ય રીતે આપણને ખ્યાલ જ હોય છે કે બાળક જન્મે છે, બાળક જન્મ્યા પછી 3 મહિને ગરદન ફેરવતા શીખે છે, ગરદનનું એનું કોર્ડિનેશન આવી જાય છે. 6 મહિના પછી બાળક બેસવાનું શીખવાડવામાં આવે છે. 7-8 મહિને બાળક બેસતું થઈ જાય છે. 9-10 મહિને બાળકને ઊભું રાખવામાં આવે છે. પછી 1.5 વર્ષ સુધીમાં તો બાળક ઊભું રહેતા અને ચાલતા પણ શીખે છે. આ એક નોર્મલ સિક્વન્સ છે, નોર્મલ ડેવલપમેન્ટ છે બાળકનું. કોઈ પણ અજ્ઞાની અથવા અભણ વાલી હશે તો એને પણ ખ્યાલ હોય છે કે આ એક નોર્મલ ડેવલપમેન્ટ છે. કારણ કે એ બીજા બાળકમાં જોવે છે કે બીજું બાળક એટલા ટાઈમમાં ચાલતું થાય છે, એટલા ટાઈમમાં બોલતું થાય છે, એટલા ટાઈમમાં બેસતું થાય છે. પણ જો તમારું પોતાનું કોઈ બાળક છે એને આમાંથી કંઈ પણ મુશ્કેલી જણાય છે કે ભાઈ 3 મહિના થઈ ગયા છે, 5 મહિનાનું બાળક થયું છે અને હજી તેને ડોકનો નેક કંટ્રોલ નથી આવ્યો, તો તમારે ચોક્કસ કોઈ બાળકોના ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કે જે તમને સલાહ આપશે કે તમારા બાળકમાં કોઈ તકલીફ છે કે નહીં. બાળકમાં ઘણા બધા રિફ્લેક્સ પણ જોવા મળે છે, જેમ કે ચૂસવું. તો જો ચૂસવામાં પણ બાળકને મુશ્કેલી જણાય છે તો આ પણ ખબર પડે છે કે બાળકમાં કોઈ મુશ્કેલી છે. સતત લાળ પડવી, બોલવામાં તકલીફ, બાળક ખૂબ લોચા જેવું હોય અથવા બાળક ખૂબ ઓછા વજનવાળું હોય, બાળકને વારંવાર નાનો હોય ત્યારે આંચકી આવી જતી હોય છે,
સ્નાયુઓ બાળકના કડક દેખાય છે. તો આ બધી પરિસ્થિતિ એવી છે કે જેનાથી આપણને ખ્યાલ આવી જશે કે બાળકમાં કઈ મુશ્કેલી છે. અને સૌથી પહેલાં કોઈ પણ હિચકિચાટ વગર પોતાને સ્વીકૃતિ કરી લેવાની છે કે મારા બાળકમાં કોઈ મુશ્કેલી છે, અને કોઈ પણ સંકોચ વગર ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. શું મારા બાળક માટે ઘોડી, વોકર કે બીજા કેલિપર્સ જરૂરી છે? જરૂરિયાત એ બાળકની પરિસ્થિતિ ઉપર આધારિત છે. બધા જ સીપી બાળકને આ બધી વસ્તુની જરૂરિયાત છે એવું જરૂરી નથી. બાળકની પરિસ્થિતિ કેવી છે, જો બાળક ઊભું રહેતું હોય પણ ચાલવામાં એને મુશ્કેલી પડતી હોય, અથવા થોડું ચાલ્યા પછી કોઈ હર્ડલ્સ આવવાથી બાળક પડી જાય છે, તો બાળક માટે ઘોડી ખૂબ જરૂરી છે કે જેથી એ લાંબુ ચાલી શકે. કેલિપર્સ તો બાળક સ્વતંત્ર રીતે ચાલી શકે છે, પણ તેનું જે એનું ગોઠણ છે એનું વધારે પડતું એક્સટેન્શન થાય છે, તો ત્યારે પણ બાળકને કેલિપર્સ જરૂરી છે કે જે તેના વધારે પડતા એક્સટેન્શનને અટકાવી શકે. આવી રીતે જો બાળકની પરિસ્થિતિ પ્રમાણે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય કે આના માટે કેલિપર્સ, વોકર કે ઘોડીની જરૂરિયાત છે, તો એ રાખવામાં સંકોચ અનુભવવો નહીં. હવે મારું બાળક ચાલતું થઈ ગયું છે, તો શું અમે થેરાપી બંધ કરી શકીએ? મેં તમને પહેલાં જ કહ્યું કે સીપી છે એ એક પરિસ્થિતિ છે. સીપી એ પરિસ્થિતિને આપણે જે બાળક સારી પરિસ્થિતિમાં આવ્યું છે, તો એ સારી પરિસ્થિતિ મેન્ટેન રાખવા માટે, કાયમી રાખવા માટે એ પ્રમાણે આપણે વર્તવું પડે છે. બાળક તમારું ચાલતું થયું એના માટે તમે ઘણી કસરત અને થેરાપી કરાવી છે, પણ લોકોને એમ થાય છે, વાલીને એમ થાય છે કે ચાલવું એ આપણો લાસ્ટ ગોલ છે, પણ આ આપણો અંતિમ ધ્યેય નથી. ચાલવા સિવાય પણ બાળક ચાલે છે, અમુક સમયે ઝડપથી દોડવું પડે છે, ઝડપથી દોડતા દોડતા અટકી જવું પડે છે, ચાલતા ચાલતા વચ્ચે કોઈ હર્ડલ્સ આવે તો એને જમ્પ કરીને પાર કરવું પડે છે. તો આ બધી પ્રોસેસ માટે બાળકને કસરત જરૂરી છે. જો તમે ખાલી ચાલતું થઈ ગયું અને કસરત બંધ કરી દેશો, તો એમાં આગળના જે ગોલ છે એમાં મુશ્કેલી ઊભી થશે. તમને સંતોષ થશે કે મારું બાળક ચાલતું થઈ ગયું, ઇટ્સ ઓકે, પણ ના, તેને આગળના ગોલ પણ એચીવ કરવાના છે. એટલે શક્ય હોય ત્યાં સુધી બાળકને થેરાપી અટકાવી નહીં. મારા બાળકની માનસિક પરિસ્થિતિ કેવી હશે? શું તે ભવિષ્યમાં ભણી શકશે? સીપી બાળકને ઘણા લોકો એવું પણ સમજે કે સીપી સાથે માનસિક મંદતા આવે જ છે, પણ એ જરૂરી નથી. સીપી બાળકનો આઈક્યુ પણ નોર્મલ હોય છે, તે ભણવા માટે સક્ષમ હોય છે. હા, એમને લખવામાં કે બેસવામાં કે એની કન્ડિશનમાં મુશ્કેલી હોય છે, પણ છતાં પણ એમના બ્રેન પાવરફુલ હોવાને કારણે એક કોઈ સપોર્ટ સાથે અથવા એસોસિએટેડ ડિવાઇસ સાથે એ ખૂબ સારું એજ્યુકેશન પણ મેળવી શકે છે. તમે અત્યારે તો પહેલાં વાલીને એમ થતું કે મારું બાળક પકડી જ નથી શકતું, તો એને ભણાવવાનો અર્થ શું? પણ અત્યારે એવું નથી કે ભણવા માટે હાથમાં પેન્સિલ અને પેન પકડવી જરૂરી છે. અત્યારના યુગમાં કમ્પ્યુટર આવી ગયા છે, અને એવા પણ ઘણા ડિવાઇસ છે કે જેના કારણે એ બાળક સરસ રીતે તમારો અભ્યાસ કરી શકે. પોઇન્ટિંગ દ્વારા પણ એ કમ્પ્યુટરમાં ટાઈપ કરીને અભ્યાસ કરી શકે છે. એ સાંભળે છે, ઘણી વખત બોલીને પણ પરીક્ષા આપી શકે છે. આ બાળકને લખવામાં, પકડવામાં તકલીફ હોવાથી રાઇટરની સુવિધા મળે છે. એટલે એમના જે મગજનો વિકાસ સારો છે એને અટકાવવું જરૂરી નથી. એને અભ્યાસની પૂર્ણ તક મળવી જોઈએ, અને આપણે એમાં પૂર્ણ સહયોગ આપવો જરૂરી છે. શું મારા બાળકને સામાજિક સ્વીકૃતિ મળશે? અત્યારના કમ્પ્યુટર યુગ, 21મી સદી અને સામાજિક અવેરનેસને કારણે બાળકને ચોક્કસ સ્વીકૃતિ મળે જ છે. એના પહેલાં સૌપ્રથમ આપણે સ્વીકૃત કરવાનું છે કે મારું બાળક જે છે એ મારું છે, એ જે પરિસ્થિતિ છે એને મારે સ્વીકારવાની છે. ભગવાને મને આની માટે ચૂની છે, કારણ કે હું આ બધું કરવા સક્ષમ છું. આથી મારા બાળકને સમાજમાં સ્વીકૃતિ અપાવવાનું સૌપ્રથમ કાર્ય મારું છે. બાળકને હું આત્મનિર્ભર બનાવીશ
અને તેને પોતાને જાતે સ્વાવલંબનથી કઈ રીતે કાર્ય કરી શકે એ માટે હું મહેનત કરીશ. અને અત્યારના સમયમાં એટલી બધી અવેરનેસ છે કે બાળકને કોઈ વિકલાંગ બાળક તરીકે પણ નથી સ્વીકારાતું. અત્યારે વિકલાંગ શબ્દ પણ નીકળી ગયો છે. આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એના માટે દિવ્યાંગજન એવો સરસ શબ્દ આપ્યો છે કે જેને એક દિવ્ય અંગ છે જે આપણી પાસે નથી, એમની પાસે છે. એને ભગવાને કોઈ એક અંગ એવું આપ્યું છે કે જેનાથી એ આપણી કરતાં પણ વિશેષ અને સારું કાર્ય કરી શકે છે. આથી સમાજમાં બાળકની સ્વીકૃતિ થશે અને થશે જ, અને આપણે એ માટે કટિબદ્ધ થશું. નમસ્તે.